બનાવી રહી છું પાતરા, કે જેના આ એનું પાન છે. આપણે પહેલા એની લઘુ કાઢશું. રગો કાપ્યા પછી પાની રગો કાપ્યા પછી હવે આપણે એનો લોટ મસાલો બનાવીશું, કે જેમાં ચણાનો લોટ, પાન હોય એ પ્રમાણે મસાલો બનાવવાનું. મારે પાન વધારે છે એટલે મેં વધારે મસાલો બનાવ્યો. 2 થી 3 ચમચી મરચું, 1 ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું. અને ગળપણ માટે આપણે ગોળ અને આંબલીની ચટણી પણ બનાવી શકીએ અને લીંબુ અને ખાંડ પણ નાખી શકીએ. મેં ગોળ અને આંબલીનો ચટણીનો બનાવવાનું ઓકે, આની આપણે ચટણી બનાવીશું. હવે આ આંબલી અને ચટણી તૈયાર થઈ ગઈ છે ગોળની. હવે આપણે આ લોટમાં નાખીશું, જેનાથી ગળપણનો ટેસ્ટ સારો આવશે. જે રીતનું ગળું ખાતા હોય, ખાટું મીઠું ખાવું એ પ્રમાણે નાખવાનું. બીજું બધું પાણી નાખવાનું. બીજું પાણી હવે આપણે જે મસાલો બનાવ્યો છે ચણાના લોટનો તે આ પાન ઉપર લગાવીશું સારી રીતે. આની ઉપર બીજું પાન. એની ઉપર ત્રીજું પાન. આવી રીતે 2 થી 3 પાનનો ગોળ રાઉન્ડ બનાવવું અને આમ વાળી અને આ રીતે લોટ લગાવશું. રાઉન્ડ પાક બોલ. આ રીતે બધા પાન સરસ રીતે ગોઠવી અને તેને ઢાંકી દઈશું. લગભગ 15 થી 20 મિનિટમાં આપણા પાત્રા તૈયાર થઈ જશે. હવે આપણે જોઈ લઈશું કે આપણા પાત્રા બફાઈ ગયા છે. પાત્રા કટિંગ કરી નાખ્યા છે. હવે એને વઘાર કરશું. વઘાર માટે તેલનું 4 થી 5 પાવડા, ચાર પાવડા તેલ,
હવે તમને આમાં મીઠું કે મરચું મીઠાશ ઓછી લાગતી હોય ખારાશ તો તમે આમાં ઉપરથી નાખી શકો છો. અને આમાં પણ ગળપણ નાખવા માટે લીંબુનો ઉપયોગ કરાય, ખાંડનો ઉપયોગ કરાય, પણ આપણે થોડા રસાવાળા બનાવવાના છે એટલા માટે આમાં પણ હું આંબલીની પાવડરની ચટણી નાખીશ. જે મેં પહેલાં બનાવી હતી એમાં થોડી વધારી છે એકદમ રસાવાળા સરસ. આ રીતે આપણો બધો વઘાર થઈ ગયો છે અને ગેસ પણ મેં બંધ કરી દીધો છે. પાત્ર આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે એમાં થોડાક ધાણા લસણ આ બની ગયા છે મસ્ત મજાના પાત્ર. મારી ચેનલને